હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે પોલીસ ઉત્તરાયણને લઈને પતંગ બજારમાં સતર્ક થઈ ગઈ છે। સામાન્ય રીતે ચોર કે રોમિયોને પકડવા માટે પોલીસ હાથમાં દંડો લઈને ફરતી હોય છે, પરંતુ સુરતમાં આ વખતે પોલીસ હાથમાં દંડો નહીં પરંતુ પીપુડા લઈને ફરી રહી છે। ઉત્તરાયણ પર્વને લઈને સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ લોકોને હેરાન ન કરે તે માટે ખાખીમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપોડી લઈને પોલીસ ફરી રહી છે। આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબગરવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય, જેથી મોબાઈલ અથવા પીક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે। આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે, જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે। આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરિકેડિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ, કિંમતી ઘરેણાં અને કઈ રીતના સાવચેતી રાખવી, કોઈ છેડતીના બનાવ ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે।